નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। સુરેન્દ્રનગરમાં ખેતીવાડી કચેરીમાં પાક નુકસાનીના વળતર મુદ્દે ખેડૂતોના હલ્લાબોલ। ધાંગધ્રાના સિનિયર સિટીઝનને મળ્યો ગુમ થયેલો મોબાઈલ, મૂળ માલિકને પરત કરતા પરિવારે આભાર માન્યો। 24 કેરેટ સોનાનો ભાવ હાલમાં પ્રતિ ગ્રામ 12,200ની આસપાસ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 11,280 છે। ગીર સોમનાથના ઉનાના રેવત ગામના ખેડૂતે કર્યો આપઘાત। સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને પડ્યા પર પાટું, મગફળી સોયાબીન બાદ હવે ટામેટાનો પાક નિષ્ફળ। 4 દિવસ બાદ અનાજ વિતરકોની હડતાલ સમેટાઈ, આજે રાજ્ય સરકાર સાથે બેઠક બાદ નિર્ણય। પાકને નુકસાન કરોડોનું, પણ ખેડૂતોને 40-45 હજારથી વધુ સહાય નહીં મળે, અસંતોષ ફેલાશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 18 થી 24 નવેમ્બરે ફરી એક વખત માવઠું થઈ શકે છે। 16 થી 18 નવેમ્બરમાં એક ચક્રવાત સર્જાશે। ગોલ્ડ માર્કેટમાં ઉથલપાથલ, સોના ચાંદીના ભાવમાં આવ્યો મોટો કડાકો, મધ્યમ વર્ગમાં ખુશીનો માહોલ। મોટાભાગના શહેરોમાં 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત લગભગ 853 થી 870 વચ્ચે રહી છે, એટલે કે રસોઈ માટે ઉપયોગમાં લેવાતા ગેસના ભાવમાં ગ્રાહકોને હાલ કોઈ રાહત નથી મળી। પાકોને થયેલા નુકસાનને સર્વે કરવાની કામગીરીની ઝડપી બનાવવાના હેતુથી શનિવારે રાજ્ય સરકારે તેના અગાઉનો નિર્ણય બદલી નાખ્યો હતો। નરોડાના બીયુ વિનાના સ્વામિનારાયણ પાર્કની 200 દુકાનો ખાલી કરવા નોટિસ, 1600 મકાન માલિકોને પણ નોટિસ ફટકારાશે। ધર્મદેવ ઇન્ફ્રાએ બીયુ વિના દસ્તાવેજો કરી દીધા, હવે એએમસીએ નોટિસો કાઢી। રાંદેસણમાં ધોળા દહાડે વૃદ્ધાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી 2 ગઠિયા એક્ટિવા પર ફરાર। જામનગરમાં રસ્તાઓ પર રબડી રાજ, કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓએ કાદવમાં બેસી વિરોધ નોંધાવ્યો।